તો આવી રીતના જે પુટ્ટી આવે એને હાર્ડનર અંદર નાખીને મિક્સ કરવાનું અને જ્યાં સુધી મિક્સ ના થાય ત્યાં સુધી મિક્સ કરતું રહેવાનું. પછી આ રીતના જ્યાં ડેન્ટ કવર કરતું રહેવાનું અને ભરતું જવાનું અને ફિનિશિંગ પણ આવી જોઈએ. જો આવી રીતના ભરતું રહેવાનું. પછી છે ને મિનિમમ એક હાથ ભરીને સુકાય ત્યાં સુધી એની રાહ જોવાની, લગભગ કમસે કમ 10 મિનિટ. હવે અમારું પુટ્ટી ભરવાનું કામ પૂરું થઈ ગયું છે મિત્રો. આના પછી હવે અમે આને કટિંગ કરીને લેવલ કરશું.